નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. ભાવનગર એરપોર્ટ ખાતે સાંજે 6 વાગે એન્ટી હાઇજેકિંગ મોક ડ્રીલ યોજાઈ હતી. 3 આતંકવાદીઓએ એરપોર્ટમાં ઘૂસી 3 કર્મચારીઓને બંધક બનાવ્યા હતા, પરંતુ ચેતક કમાન્ડોના જવાનોએ મક્કમ મુકાબલો કરી 2 આતંકવાદીઓને જીવતા પકડ્યા હતા, જ્યારે એક આતંકવાદીને CRSFના જવાનો દ્વારા ઠાર મારવામાં આવ્યો હતો. રાજ્ય આતંકવાદ વિરોધી સુરક્ષા સારું ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા મોક ડ્રીલનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. ઓરેન્જ શર્ટ પહેર્યો છે. स्नाइपर सर अवेलेबल नहीं है और सर हमारे जितने भी जवान हैं वो AK-47 राइफल के साथ और शेट राजू भी भरा दे पता नहीं। तकरीबन 6 बजे के समय पर 3 ब्लॉक चार्ट है उस इलाके को दिखाता है जहाँ पे हमें ऑपरेशन करना है। पूरा एरिया जो है ऊपर का जो पिक्चर है फिर आपको ब्रीफ करेंगे उनके नाम के साथ में। वो अंदर उन्होंने बंधक बनाए हुए हैं। लोकल पुलिस कोई कैजुअलिटी कोई रिपोर्ट बस सारे होस्टेज को रेस्क्यू किया गया। 3 टेररिस्ट किल, 20 राउंड फायर, 3 जवान, 2 QRT के, 1